બધાની કૃતિ માટે દ્રષ્ટિબેન મંચ પર પધારશે અને આપણે સૌ પણ અહીંયા વચનબદ્ધ થઈએ કે જે વ્યસન કરે છે સાહેબ, જે ખાય છે તમાકુ, એ તો છોડવાના જ નથી. એ ઓછું કરી દો, એ ઓછું કરજો. અને જે નવયુવાનો આટલી મોટી સંખ્યામાં છે તો એમને કેવું છે કે તમે શરૂ નહીં શરૂ કરો તે શરૂ ન કરે, અને જેમ ચાલુ છે તે થોડું ઓછું કરે. બંધ થતું હોય તો બહુ સારું, પણ ન થાય તો થોડું ઓછું કરે. આખા ભગત ડોક્ટર સાહેબ આપણે વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી તેઓને આભાર વ્યક્ત કરીએ અને ફરીને સાહેબ આપની જે કિંમતી સમય આપણે ફાળવ્યો છે એ બદલ અત્રે ભોજ્ય ક્ષત્રિય કડિયા સમાજ વાસાવણ સમાજ આપના આભારી છે અને આપણે ફાળવેલા અમૂલ્ય સમયની નોંધ લઈ અને આપનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. કાર્યક્રમને આપણે આગળ લઈ જતા દ્રષ્ટિબેનને મંચ પર બોલાવશું. સરસ, ચાલો જોરદાર તાળીઓથી આપણે વધારીએ દ્રષ્ટિબેનને. સુંદર મજાની રાધિકાજીની આરાધનાનું ગીત રજૂ કર્યું. દ્રષ્ટિબેનને આપણે જોરદાર તાળીઓથી વધારીએ.
ભરતભાઈ વંદરાને અમિતભાઈ આ જગ્યા, પંકજભાઈ આ જગ્યા, શૈલેષભાઈ ચાવડા, મેહુલભાઈ સોલંકી અને નિલેશભાઈ ચાવડા તરફથી પણ રોકડ ભેટ મળે છે. વિનંતી કરશું કે તેઓને રોકડ ભેટ આપીને સન્માનિત કરશે. કનિષ્ઠ મેહુલભાઈ સોલંકી સાયન્સમાં, ગૌતમ મુકેશભાઈ આ જગ્યા સાયન્સ, કૃપાલી પ્રફુલભાઈ આ જગ્યા કોમર્સની અંદર. આદરણીય મનસુખભાઈ મેઘજીભાઈ આ જગ્યાને વિનંતી કરશું કે તેઓને સન્માનિત કરશે. મનસુખભાઈ મેઘજીભાઈ આ જગ્યા. ત્રણે વિદ્યાર્થી મિત્રોને તનિષ્ઠને સાયન્સમાં 91.69%, ગૌતમને 86% અને કૃપાલીને 78%થી સફળતાઓને પ્રાપ્ત કરે. 12 સાયન્સમાં 91% એટલે કેવન આવે કેવનનો વિદ્યાર્થી એને તો પ્રીમાં એડમિશન થઈ ગયું છે કોલેજમાં. બતાવો તનિષ્ઠને જોરદાર તાળીઓથી બતાવો. ત્યારબાદ ગૌતમ સાયન્સમાં 86%, એમને પણ જોરદાર તાળીઓથી બતાવો. એને પ્રીમાં થઈ ગયું છે. અને કૃપાલી બેનની કોમર્સમાં 78%. અરે વાહ. ત્યારબાદ સુખીબેન ચેતનભાઈ સોલંકી, પ્રિયાબેન વિપિનભાઈ ચાવડા અને તન્વીબેન શૈલેષભાઈ ચાવડા જોડેથી મંચની પાસે આવશે. મનસુખભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું. મનસુખભાઈ દ્વારા સન્માનિત કરવામાં પધારશે નાગજીભાઈ નારાયણભાઈ સોલંકી. આપણે સૌ જોરદાર તાળીઓથી વધાવશું. આપણે શાંતિથી બેસી જશું. બેસી જાવ બધા શાંતિથી. અમારા પ્રશિક્ષકોને આદત હોય ઘડીએ ઘડીએ એવું કહેવાની, બેસી જાવ, ખોટું ન લગાડશું. પણ આપણે કાર્યક્રમને આગળ લઈ જવો છે અને મેં તો બહુ બધી અહીંયાથી વાતો કરી, પરંતુ આપણે સમાજના વડીલને સાંભળીએ, એમની પાસેથી કંઈ રાહ લઈએ. આદરણીય જગદીશભાઈ સોલંકીને આપણે વિનંતી કરશું કે આજના શુભ પ્રસંગે પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે. જોરદાર તાળીઓથી આપણે જગદીશભાઈ સોલંકીને વધાવીએ. બોલો આપા ગીગાની, શામજી બાપુની. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી, આજ અમારી આંગણે કંચન વર્ષા મેં. કારણ કે આજે અહીં આવતા અમારી છાતી ગજગજ ખુલે. કારણ કે આજે આપણો વાસવડનો જે એક વાસવડ ગુજરાત ક્ષત્રિય કળિયા સમાજની એક પાંખ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી અને સુરતની અંદર વસવાટ કરી છતાંય પોતાના મૂળને કોઈ ભૂલ્યા નથી. કારણ કે મેં આ પત્રિકા જોઈ ત્યારે આ પત્રિકાનું જે આયોજન છે એ પત્રિકાની અંદર વાસાવડ ગુજરાત ક્ષત્રિય કળિયા સમાજને મોખરે રાખ્યો છે. ઘણી બધી સમજણ છે. આજે સમાજની અંદર એક સમાજના આગેવાન તરીકે હું આપની આગળ એક સમાજની વાત લઈને આવીશ. હું આજે સુરતની અંદર આપની આગળ મહેમાન થઈને નથી આવ્યો, તમને કડગડવા આવ્યો છું, એક દિલની વાત કહેવા આવ્યો છું. કારણ કે આજે આપણે ઘણા બધા મહેમાનો હતા. બધા મહેમાનો અન્ય જગ્યાએ કાર્યક્રમની હિસાબે પોતપોતાના સમય પ્રમાણે બધાએ સમય આપી અને જતા રહ્યા છે. જ્યારે આજે આપણા ઘરના માણસો અહીં બેઠા છે ત્યારે આપણા ઘરની વાત ઘરમાં રહી જાય એવી કંઈક વાત કરવા માટે હું તમને આવ્યો છું. 2008 થી આજે 2024 દરમિયાન વાસાવડ સમાજનું જે સુકાન આપ સર્વના સહકારથી મેં સંભાળ્યું છે.
પણ એની અંદર બનેલી ખાટી મીઠી વાતો, દુઃખદ પ્રસંગો અને સમાજની અંદર કેટલાય એવા સળગતા પ્રશ્નો છે કે જેનું નિરાકરણ આજે નથી થઈ રહ્યું. તો એવી સમાજની જે વાત પણ હું તમને કહેવા આવ્યો છું. આજે સરસ મજાનું આયોજન. સર્વપ્રથમ તો જે આયોજના કમિટી વાસવડના યુવા સંગઠને કરી છે તે એક વખત જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ. કોઈ પણ સમાજનું સંગઠન હોય એની શરૂઆત જે આજે દરેક ગામના સ્નેહ મિલનો થઈ રહ્યા છે એવી જ રીતનું આજે વાસવડનું દ્વિતીય સ્નેહ મિલન. પણ જો સમસ્ત આજે આપણે ઘણા બધા જીકેકેએસ ઓલ ઇન્ડિયા સંગઠન એવી વાતો સાંભળીએ છીએ, પણ એની શરૂઆત જો સારી રીતથી સારી દિશાથી કરવામાં આવે તો આપણે ઓલ ઇન્ડિયા સુધી પહોંચી શકીએ. આજનું જે સ્નેહ મિલન છે એની આગળ કોઈ દુઃખ ન લગાડશો. કદાચ પોતાને કોઈ વાક્ય લગતું હોય તો મારા શબ્દોને માફી આપજો. આપણું જે સ્નેહ મિલન વાસવડનું છે પણ એની આગળનું એક પગથિયું દર વર્ષે જેમ આપણે સ્નેહ મિલન આપણા વાસવડ ગામનું કરીએ છીએ એવા દરેક પરિવારો પોતાના કુટુંબનો એક સ્નેહ મિલન કરે. કારણ જો આપણા ભાઈઓથી આપણે વિખૂટા રહેશું તો ક્યારે આપણે સંગઠન નહીં કરી શકીએ. આજે ગમે એવડો કાર્યક્રમ હોય, ગમે એવડો પ્રસંગ હોય, પણ જો એ પ્રસંગની અંદર આપણા ભાઈની હાજરી ન હોય ને તો એ પ્રસંગ ફીકો લાગે છે. ઘણી વખત દુઃખ થાય છે, દુઃખ સાથે કહેવું પડે. ઘણા એના સમાધાન કરવાનું જોવાનું થાય. શેઠાની વાત હોય કે ઘરના મકાનની દિવાલની વાત હોય, એક 4 ઇંચ જગ્યા છોડવાને માટે કોઈ તૈયાર નથી. એક માતાની કુખની અંદર આળોટેલા આપણે 2-2, 3-3, 4-4 ભાઈઓ હોય અને આવી નજીવી બાબતની અંદર આપણા ભાઈઓની વચ્ચે અબોલા થઈ જાય. મેં જોયું છે ઘણા એવા કુટુંબો છે કે જે ભાઈઓ બધા સાથે મળીને બેસે. આજે હું વખાણ નથી કરતો પણ વાસવડનો જ વતની અને આજે સમસ્ત પરિવાર અહીંયા સુરતની અંદર વસવાટ કરે છે, નાનજી બાપા આસિકિયાનો પરિવાર, એ બધા ભાઈઓ એવી રીતના હળી મળીને રહે છે કે ઘણી વખત અમને એમને જોતા એવું થાય કે કાશ આપણા સમાજના બધા કુટુંબો આવી રીતના મળી જાય. કવિઓએ, મહાપુરુષોએ પણ કીધું છે શા માટે ભાઈઓને ભેગું બેહવું પડે. એમની એક કડીઓ છે, હું તમારી આગળ વર્ણવું. એ મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધો આવી મળે, એ સગાવાલામાં સૌ કોઈ મારા ભાઈઓ વિનાનું ન ભળે. તે ખાઈ પ્રસંગ એનો દુબળો ઉડે કાળા કાગડા, એ જા જા સદા છે જગતમાં પણ આપણાઈ, એ આપણા ભાઈ આપણાઈ, આપણા ભાઈ આપણાઈ, આપણા. આ વાત છે. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એકરે માતાના 2 દીકરા, એક રાજા હોય અને એક ભીખ માગીને ખાતો હોય. કર્મના બંધનો લઈ અને આપણે જન્મ લીધો છે. કદાચ એકાદ ભાઈને નબળું હોય, કદાચ એકાદ ભાઈના મગજમાં સમજણની ફેર હોય તો એ ભાઈઓને આપણે ભેગા મળીને ઢાંકી દેવો જોઈએ. આ સંગઠનની વાત છે. ઓલ ઇન્ડિયા સંગઠન આપણે કરવા નીકળ્યા હોય અને આપણી ફજેતી થઈ જાય, ખાસ કરીને આમાં સમાજનો કોઈ દોષ નથી, પણ જે સમાજના આગેવાનો છે એમની વિચારસરણી ખોટી છે. વાસણની અંદર એક વખત ગૌશાળાની અંદર હું બેઠેલો હતો. આ સંગઠન માટેનો એક દાખલો છે, તમને કહું. ત્યારે એ વાડાની અંદર ગાયોને પૂરેલી હતી. ગોવાળ ત્યાં હતો, એ ઝાપાને ખુલ્લો મૂક્યો, ગાયો એમાંથી બહાર નીકળી ગઈ. એટલે એ ગામનો અદ્ભુત ગોવાળ છે જે
એણે જે જાપાની નજીકના પશુઓ હતા ને એને પહેલા પોરી દીધા અને અમુક પશુઓ દૂર જતા રહ્યા. એટલે મેં ગોવાળને પૂછ્યું કે આ બીજા પશુઓ દૂર વહી જાય તો? એટલે એણે એવી વાત કરી કે જે નજીકના છે એને પહેલા ભેગા કરી લઉં, પછી દૂરના હશે એને પછી પકડશું. મિત્રો, સમાજમાં સંગઠનની પણ એ જ વાત છે કે પોતાના ભાઈઓ હોય, પોતાની બહેન હોય, એને સાચવી લ્યો એટલે સંગઠન એક પછી એક સ્ટેપ આગળ વધતું જશે અને એ સંગઠન ક્યારેય નહીં તૂટે. આજે ઘણી જગ્યાએ એવું થાય કે બહેનો અને ભાઈઓ વચ્ચે અબોલા હોય, બહેનો વચ્ચે અબોલા હોય, ભાઈઓ વચ્ચે અબોલા હોય. શા માટે? આપણામાં એટલી સમજણ નથી કે આનું પરિણામ શું આવે વિચારવાની આપણી પાસે શક્તિ નથી. હંમેશા સંગઠન લાખો અબજો રૂપિયાના બાર દાન દઈએ એ પહેલા પોતાનો ભાઈ ભૂખો નથી રહી જતો ને, પોતાની બેન દુખી નથી ને, એ વાતને પોતાના ધ્યાને લઈ અને કુટુંબ જે સંગઠન છે તે સર્વપ્રથમ કુટુંબનું સંગઠન કરી અને પછી જો આપણે આગળ વધશું. હમણાં કઈ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ઘણી બધી કોમેન્ટો આવતી કે આપણા સમાજને એક પણ ટિકિટ ન મળી. શા માટે? આપણા સમાજને એક ટિકિટ નથી મળી એનો ધોખો કરવા કરતા શા માટે નથી મળી એનું મંથનની જરૂર છે. આજે સમાજના જે લોકો આગેવાની કરતા હોય, સમાજની કારોબારી હોય, આજે અમારે અમિતભાઈ, મેહુલભાઈ અને બધી આખી ટીમ છે, આજે એમણે આપણા સ્નેહ મિલનનું સુકાન સંભાળ્યું છે તો એમને સહકાર આપજો. કારણ કે ગોવર્ધન એક કૃષ્ણ કનૈયો જ તોડે ટચલી આંગળીએ. ઘણી વખત આપણને એવું થાય કે આપણા ફાળાથી આ બધું કામ હાલે છે, તો જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન તોડતો હતો ત્યારે ગોવાળાના મનમાં એવો અભિમાન થયું કે આપણે લાકડીનો ટેકો આપ્યો છે એટલે આ ગોવર્ધન ઊંચો છે. અને જ્યારે અંતર્યામી પરમાત્મા કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવ્યો ત્યારે એને એવું થયું પોતાના ભક્તને આવું અભિમાન આવે તો એ અભિમાનને બહાર કાઢવું છે માટે એમણે લાકડીનો ટેકો સેજ ખસેડ્યો. ત્યારે ગોવાળાને ખબર પડી કે આ તો કૃષ્ણ પરમાત્માના બળ ઉપર પર્વત તોડાઈ રહ્યો છે. એટલે એ કઈ સંગઠનની વાત પૂરી કરી અને આજે આપણા સમાજમાં એવા પ્રશ્નો બની રહ્યા છે. મારી દીકરીઓ ઘણી બધી બેઠી છે એટલે વાત કરવી છે. આજે આપણા સમાજની દીકરીઓ અન્ય સમાજમાં ભાગી જાય છે. આપણા સમાજના સારા સારા દીકરાઓ વ્યવસાય વગરના રહી જાય અને આપણા સમાજની દીકરીઓ અન્ય જગ્યાએ જાય. અન્ય જગ્યાએ જાય એનો વાંધો નથી, પણ પાત્ર પસંદ કરવામાં પણ કેટલી બધી મૂઢતા હોય છે. થોડુંક વિચાર કરજો કે 20-20 વર્ષની દીકરી પોતાના પેટે પાટા બાંધીને બાપે મોટી કરી હોય અને એ દીકરી અન્ય સમાજમાં જાય. હવે દીકરીઓની અંદર એવો ક્રેઝ થયો છે. આપણા વાસાવડની જ એક દીકરી ખૂબ સારું ઠેકાણું મળ્યું હતું, સાસરું ખૂબ સરસ હતું, માણસો સારા, પૈસે ટકે સુખી અને લગ્નની તારીખ આવી ગઈ અને થોડા સમય પહેલા એક અન્ય સમાજના રખડતા ભટકતા યુવાન સાથે જેનો બાપ 24 કલાક દારૂના નશામાં રહેતો હોય, જેની માં મૂલે જાતી હોય, છોકરો કઈ કામ ધંધો કરતો ન હોય અને એવા દીકરાની સાથે ભાગી ગઈ. અમે પોલીસ સ્ટેશને ગયા હતા દીકરીને સમજાવવા માટે, પણ જ્યારે દીકરીની મુલાકાત અમારી હારે થઈ અમને એમણે પૂછ્યું કે ભાઈ તું આ શું કરી રહી છો, તો એ દીકરી એવો જવાબ આપ્યો કે હું તમને કોઈને ઓળખતી નથી. વિચાર કરો, 9 મહિના સુધી જેનો ભાર માએ પેટની અંદર ઉપાડ્યો છે, જે બાપે ફાટેલા કપડા પોતે પહેરી અને પોતાની દીકરીના અંગને ઢાંક્યા છે, એવા બાપને નીચું જોવા જેવું કરી એની પાઘડીને ઉલાડી અને જતી રહી. દીકરી કેવી હોવી જોઈએ?
એક પ્રસંગ તમને કહું, વાસ્તવિક છે, ખોટો નથી. એક ગરીબ ઝૂંપડાની અંદર રહેતી દીકરીના લગ્ન થવાનો સમય આવ્યો અને એના આણા માટેની ખરીદી કરવા જ્યારે બજારની અંદર ગયા, નાની મોટી વસ્તુઓ બધી ખરીદી કરી અને એ વસ્તુઓ ઉપર એ વસ્તુ પોતાના સાસરીની અંદર ક્યાંય ભૂલાય નહીં એને માટે એની ઉપર પોતાના બાપનું ભાઈનું નામ લખાતું હતું. ત્યારે છેલ્લે ખરીદી કરતા કરતા એક ટોપિયું લેવાનું થયું. એ દીકરીએ ટોપિયા ઉપર પોતાના બાપનું કે પોતાના ભાઈનું નામ લખવાની ના પાડી. એમની સાથેના જે લોકોના પરિવારના હતા એમને સમજાયું કે બેટા નામ લખવું જોઈએ, ટોપિયું કોઈ અન્ય જગ્યાએ જાય તો તને ખબર નહીં પડે. ત્યારે દીકરી એવું કહે છે કે ટોપિયું કદાચ ખોવાઈ જાય ને વાત મને મંજૂર છે, પણ મારી સાસરીની અંદર એ ટોપિયાને જ્યારે ચૂલા ઉપર ચડાવવામાં આવે અને એની ઉપર મારા બાપનું કે મારા ભાઈનું નામ લખેલું એની ઉપર કાળી મેસ લાગે એ મને મંજૂર નથી. આ કચ્છની અંદર બની ગયેલો દાખલો છે. કોઈ દીકરી બજારે હાલી જતી હોય ને એને કોઈ પૂછે કે તો આ નીચું જોઈને શા માટે ચાલે છે, ત્યારે દીકરી એને જવાબ આપતી હોય કે હું એટલા માટે નીચું જોઈને હાલું છું કે આ જગતના ચોકની અંદર મારો બાપ અને મારો ભાઈ ઊંચું મોઢું રાખીને હાલી શકે. આ દીકરીની સમજણ છે. અમારે આપણે વાસાવડના મનસુખભાઈ ભીખાભાઈ રાઠોડની દીકરીએ સરસ મજાનું પ્રવચન આપ્યું હતું, મને ખૂબ ગમ્યું. આજના આ પ્રસંગની અંદર તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય પણ અંતરના ઊંડાણ સુધી જતું રહે એવું સરસ મજાનું પ્રવચન એને આપ્યું હતું કે આજના સમયમાં દીકરીને ભણાવો, એની સાથે સંસ્કાર આપો. શા માટે દીકરીને ભણાવવામાં નથી આવતી? મને પણ મારી દીકરીનો જ્યારે ભણાવતો હતો ત્યારે ઘણા લોકોએ મને એવી સલાહ આપી હતી કે ભાઈ દીકરીને કેટલું ભણાવવાનું. દીકરી ભણી રહી અને ત્યારબાદ આજે એક્સરે ટેકનિશિયનની અંદર સિવિલ હોસ્પિટલ રાજકોટની અંદર સર્વિસ કરે છે. હમણાં જ મેં એમની સગાઈ કરી. જ્યારે કોરોના વખતથી એ 3-4 વર્ષથી રાજકોટની અંદર એકલી રહેતી હતી ત્યારે ઘણા લોકોએ મને કીધું કે દીકરીની જાત છે અને એકલી ન રખાય. મિત્રો, દીકરી એની અંદર સંસ્કાર હોય તો ક્યારે અવળું પગલું ન ભરે. એને સંસ્કાર અને શિક્ષણ આપવા એ આપણી ફરજ છે. કારણ દીકરીઓ વિચારવાનું છે, યુવાનોએ વિચારવાનું છે. એક બે વાત કરીને મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. દીકરી છે ને બાપનું હૃદય છે. જો બાપના હૃદય એનું શરીર હોય એની અંદરથી હૃદય કાઢી લેવામાં આવે તો એ બાપ અડધો મરેલો ગણાય. પોતાના જીવન યાત્રાની અંદર ગમે એવી વિટંબણાઓ આવી પણ જે બાપની આંખમાંથી એક આંસુડું ન પડ્યું હોય એ બાપ પોતાની દીકરીને વળાવે ત્યારે ધ્રુસકે રડે છે. આજે એક બીજી દીકરીની વાત કરી દઉં કે પોતાના બાપની મિલકતની અંદર ભાગ માગે છે. 3 વીઘા જમીન મેવાય દાખલા જોયા છે. જ્યારે પોતાના મા બાપ બીમાર હોય ત્યારે એને રેઠા મૂકીને નીકળી ગયા છે અને જ્યારે જમીનના ભાગ પડતા હોય ત્યારે સૌથી મોખરે હોય. દીકરીઓ તો કેવી હોય તમને ખબર છે. આમાં જે મોટા વડીલ બહેનો બેઠા છે એને પણ ખબર હોય કે દીકરી જ્યારે સાસરે વળાવવામાં આવે ને ત્યારે તમને ખબર હોય તો મગ પોતાની હાથની અંદર લઈ અને પોતાના બાપનું જે મકાન છે એની મકાનની સામે જોયા વગર એ મગને આમ પાછા ઉડાડતી હોય. શું કારણ છે એનું? એ દીકરી એવું વિચારતી હોય કે રખેને જાતા મારા બાપની મિલકત ઉપર મારી કુડી નજર ન પડે એટલા માટે એ દીકરી આજે તમને ખબર હોય તો બાપના મકાનની દિવાલ ઉપર હાથના પંજા મારીને જાય છે. એ દીકરી કેવી હોય કે એક મિલકત હાટું જે દીકરો સહી ન કરતો હોય ત્યારે દીકરી 1 નહીં 2 નહીં 3 નહીં પણ 10 આંગળીઓના થાપા પોતાના બાપના મકાનની દિવાલ ઉપર મારી દેતી હોય. એને સમજણની જરૂર છે. બીજું, જ્યારે વ્યવસાય કરવામાં આવે ત્યારે આપણી ઘણી બધી ઊંચી અપેક્ષાઓને કારણે આપણી દીકરી ઉંમરલાયક થઈ જતી હોય અને એવો સમય આવી જતો હોય કે પછી એમના માગા પણ ના આવે.
તો તમને એક આપણા રામાયણ શાસ્ત્રની અંદર બની ગયેલી ઘટના આપણે બધા એનાથી વાકેફ છીએ. સીતાજીની વાત છે કે મૈથિલી નગરીના જનક રાજાએ સીતાનું વ્યવિચાર અયોધ્યાના રાજા દશરથના રામ સાથે કર્યું. કેટલું જોયું હશે એને, છતાંય સંતોએ કીધું કે સીતા મંગળ ચારુ ફેરા રાઘવને ફરી, પણ એને જોયું નહીં સુખ જરાય. એ તો કાયમ દુખણી કાગડા, એને જોયું નહીં સુખ જરાય. રે તો કાયમ દુખણી કાગડા. સીતાજી રામ તમે જોવો કેટલું દુઃખ ભોગવીને સીતાજી ગયા. તો આપણે ઘણું બધું એવું આપણા પ્રારબ્ધની અંદર લખેલું હોય, કદાચ સાસરું આપણને મળે તો આપણા પ્રારબ્ધમાં જ એવું હોય તો એ જગ્યાએ છૂટાછેડા કરી અને કદાચ બીજી જગ્યાએ આપણને સંબંધ કરવામાં આવે તો ત્યાં પણ એવું નહીં મળે એની શું ખાતરી. આ મારે તમારી આગળ રજૂઆત એટલા માટે કરવી પડે છે કે આજે છૂટાછેડાના એટલા બધા કિસ્સાઓ બનવા લાગ્યા છે ને એ પણ સોદાબાજી થવા લાગી છે. હમણાં 2 દિવસ પહેલા અમદાવાદની અંદર 25 લાખ રૂપિયાથી છૂટું કરવામાં આવ્યું. આ 4 થી 5 વર્ષ પહેલા ગોરધનભાઈ અમદાવાદની અંદર 45 લાખમાં છૂટું કરવામાં આવ્યું. એ વખતે જુનાગઢની અંદર 42 લાખમાં છૂટું કરવામાં આવ્યું. તમે વિચાર તો કરો ક્યાં જઈને આ સમાજ કરશે. તો ખાસ કરી મારે 2-3 છે તમને વાત કહેવી હતી અને દીકરીને ખાસ એક વાત કરી દઉં કે કોઈ પણ જાતનું પોતાના જીવનની અંદર પગલું ભરે પહેલા પોતાના બાપની અને પોતાના પરિવારનો વિચાર કરે. કારણ કે કવિ દાદે રચના કરીને મૂકી, જે દીકરી શું છે એનું એની અંદર રજૂઆત છે. કવિ દાદે રચના કરી કે કાળજા કેળો કટકો મારો ગાંઠ છૂટી ગયો. કાળજા કેળો કટકો મારી ગાંઠથી છૂટી ગયો. એ મમતા રૂવે જેમ વેણુમાય વીરડો ફૂટી ગયો. કાળજા કેળો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આની છેલ્લી કડી છે જીવનમાં ઉતારવા જેવી છે કે બાપ આગળ દીકરીનું શું મૂલ્ય હોય એની રજૂઆત છે કે લોટાઈ ગયો મારો લાડ ખજાનો અને હું તો જોતો રહ્યો. લોટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદી કે હું તો જોતો રહ્યો. જાન ગઈ મારી જાન ગઈને અને સુનો માંડવડો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જાન ગઈ મારી જાન લઈને એ માંડવામાંથી દીકરીની વિદાય થાય ને. મેં હમણાં જ કીધું કે અડધું મૃત્યુ પામેલો બાપ જેવો બની જાય. અહીં સરસ મજાની છેલ્લે આપણે ડોક્ટર સાહેબની વાત કરીને ત્યાં ખરેખર એને અનુસરવું જોઈએ સ્વસ્થ જીવન માટે. એક રમોજી છેલ્લે વાત કરી અને મારા વક્તવ્યને પૂરું કરીશ. ગોરધનભાઈ હમણાં ગોરધનભાઈ મને વાત કરી કે સાહેબ ઘણું બધું કહે છે પણ હવે આપણે વ્યસનને એવા વળગેલા છે કે આપણાથી છૂટે નહીં. એક દારૂડિયો બીમાર પડ્યો, મનસુખભાઈ. એ બીમાર પડ્યો પછી દવાખાને ગયો, ડોક્ટરે રિપોર્ટ કર્યા, તપાસ કરી અને એને એવું કીધું ભાઈ તારું જીવન પૂરું થવામાં હવે જાજા દિવસોની વાત નથી. તારા ફેફસા, લીવર, કિડની બધું ફેલ છે, પણ જતા જતા જો તારે એક સારું કામ કરવું હોય તો તારા એક અંગ સલામત છે એનું જો દાન તું કર
તો તારા જીવનનું એ છે આખું સફળ બની જાય. એટલે એને એવી વાત કરી કે તારી આંખ છે ને એ સલામત છે. તારી આંખ જો કોઈને આપવામાં આવે તો કોઈ અધ વ્યક્તિ એને આંખો મળે. એટલે એ દારૂડિયાએ એવી વાત કરી કે મારી આંખો આપો એમાં મને કાંઈ વાંધો નથી, પણ જેને આંખ આપો એને એટલું કહેજો કે આ આંખ બે પેગ માર્યા પછી ખુલે છે. એટલે સરસ મજાનો આ એક પ્રસંગ તમારી જે અહીંની કારોબારી જે છે એ કારોબારીને ખૂબ ધન્યતા, ખૂબ અભિનંદન આપું છું. બીજું કે અમને એટલા સ્નેહથી, હૃદયથી આમંત્રણ આપ્યું. મનસુખભાઈનો ફોન, ગોરધનભાઈનો ફોન, અમિતભાઈનો ફોન, અમારે શૈલેષભાઈ ચાવડાનો ફોન, આ બધાના ફોન આવ્યા. પણ 2008 થી કદાચ સમાજમાં ક્યારેક કંઈક બન્યું હોય અને સમાજ પ્રત્યે નફરત થઈ હોય, પણ આજે અમે જે આવ્યા અને અમને જે માન સન્માન મળ્યું અને એને હિસાબે અમારો જે 15-16 વર્ષનો થાક છે એ ઉતરી ગયો. તો એક વખત જોરદાર આ સારી ટીમને વધાવો અને એમને એમના જીવનની અંદર સફળતા મળે. અહીં જે બાળકોને ઇનામ પુરસ્કૃત કરવામાં આવ્યા છે, જે નાના નાના ભૂલકાઓને પોતાની કૃતિઓ રજૂ કરી અને બિરદાવવામાં આવ્યા છે, તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જોરદાર તાલીમથી આપણે વધારી દઈએ. આદરણીય જગદીશભાઈ સોલંકીને બહુ સુંદર મજાની વાત કરી. અને ફરી એકવાર એટલા માટે જોરદાર તાલીમથી વધારી લઈએ કે છે ત્યાંથી અહીંયા આવવું ને કામ તો બધાને હોય. અને એવા પાછો સિઝનનો મહિનો છે. અત્યારે કૃષિ ક્ષેત્રે આ વરસાદની તૈયારી હોય એટલે ખેડૂતને તડબડી તૈયારી કરવાની હોય. એમાં ગામ છોડીને અહીંયા આવવું આ બહુ અઘરી વાત છે. બધા જ વાસાવડથી આવેલા તમામ વડીલો માટે એકવાર જોરદાર તાલીમ છે. ગુર્જર ક્ષત્રિય કન્યા સમાજ કારોબારી સમિતિ જે વાસાવડમાં છે તેમના તરફથી 11,000 રૂપિયા ભેટ આવે છે. તેમને પણ જોરદાર તાલીમ આપણે બતાવી લઈએ. બહુ સુંદર મજાની પેલું કહે કે પાઘડીનો બળ છેડે નીકળે એમ આપણે છેડે પહોંચે તે આપણો બધાનો થાક ઉતરી ગયો. એવી સરસ મજાની વાતો જગદીશભાઈ કરી. વિશેષ આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ. એ છે ને સ્ટેટ વાઇઝ એક સ્કૂલ હોય છે અને એની અંદર બીએસએફ, સીઆરપીએફ અને નેવી, ભૂમિદળ, નૌદળ અને બીજું જે કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી આ બધાની સ્પર્ધાત્મક પરીક્ષા જે કોચિંગ સેન્ટર આપણે કહીએ છીએ એના કરતાં પણ શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી શાળા છે. બીજું આપણે આ સ્કૂલમાં એડમિશન લેવા માટે પહેલા પ્રિપરેશન કરવાનું હોય છે, પછી એની એક્ઝામ પાસ કરવાની હોય છે. બહુ ટફ એની એક્ઝામ હોય છે અને એક કેન્દ્ર શાસિત આખી સ્કૂલ હોય છે જેનું સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય. એ બાલાછડી સૈનિક સ્કૂલની અંદર એમને એડમિશન મળ્યું છે. અને જોરદાર ચાલે છે બધાઓ એમની મહેનતને વધારે. બીજું એ સૂટ બૂટ પાયો છે તમે ખાલી આમ જ મજાકમાં કીધેલું, પણ એની ટાઈ પર જે સિમ્બોલ છે ને એ સિમ્બોલ બાલાછડી સ્કૂલની છે. આ સિમ્બોલ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછું એક શિક્ષક તરીકે મને લાગે છે 2.5 થી 3 વર્ષની મહેનત હોય ત્યારે એક્ઝામ પાસ થાય. તો ઓછા વિદ્યાર્થીઓ બાલાછડી સૈનિક સ્કૂલની અંદર જતા હોય છે અને સ્કૂલમાંથી બહાર નીકળ્યા પછી ડેફિનેટલી એ છોકરો રક્ષા દળની અંદર જ હોય, પછી કોન્સ્ટેબલ હોય કે પછી પીએસઆઈ હોય કે એએસઆઈ હોય, બીએસએફ હોય, સીઆરપીએફ હોય, XYZ, પણ એને ફિઝિકલ, મેન્ટલી અને એજ્યુકેશન ત્રણેય પાકોથી પરિવર્તિત કરવામાં અને પરિપક્વ કરવામાં આવે. તો આપણા સમાજમાંથી એમાં આપણા ગામમાંથી એક છોકરો આ પ્રસિદ્ધિને પ્રાપ્ત કર્યો હોય અને એના માટે જોરદાર તાળીઓથી વધારીએ. તેઓને સન્માનિત કરવા માટે જગદીશભાઈ સોલંકીને આપણે વિનંતી કરીએ કે તેમને સન્માનિત કરશે અને એમને જોરદાર તાળીઓથી આપણે વધારીએ અને એમની પાસેથી પ્રેરણા લઈ અને આપણા સમાજના અન્ય દીકરાઓ પણ આવી સૈનિક સ્કૂલોની અંદર ભરતી થાય. આ સુધી ફ્રી ઓફ કેન્દ્ર શાળામાં ભણી શકાય છે. તો આવી બધી પરીક્ષાઓ પાસ કરી અને આપણે ઓછા ખર્ચે અથવા તો નહિવત ખર્ચે સારામાં સારું સીબીએસઈ બોર્ડનું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકીએ એના માટે આ આપણે ઉત્તમ ઉદાહરણ છે. અને આરોગ્ય અત્રે ઉપસ્થિત તમામ વડીલશ્રીઓ, મહેમાનશ્રીઓ અને તમામ મારા બધા વિદ્યાર્થી મિત્રોને હું મારો આ જગ્યા સત્ય વંદન કરું છું. મારું આજનું
આજનો વિષય છે જીવનનું લક્ષ્ય. બધાના જીવનમાં, દરેકના જીવનમાં કાંઈક ને કાંઈક લક્ષ્ય હોય જ છે અને તેને પૂરું કરવા માટે મહેનત જ કરે છે. મારા જીવનમાં પણ એક લક્ષ્ય છે. મારા જીવનનું લક્ષ્ય છે એક નેવી ઓફિસર બનવું. એક નેવી ઓફિસર બનીને હું દેશની રક્ષા કરું અને દેશની સેવા કરું એ મારા માટે પરમ ધર્મ છે એવું હું માનું છું. જય હિન્દ, જય ભારત. લક્ષ્ય ભણી જે મહેનત છે તેની પરિપક્વતા ભણીની સફળતાની વાતો કરી છે. આગળ આપણે કાર્યક્રમને લઈ જતા આપણે બધા જ કહીએ ને કે ભેગું થવાની મજા આવે છે 2 વર્ષથી, પણ જ્યારે મોટું વૃક્ષ બની જાય ને ત્યારે છાંયો ને એના ફળ ને ફૂલ ને બધું મીઠું જ લાગે આપણને, પણ આખો ભાર વૃક્ષનો તો એના ભારે જાય જેને બીજનું રોપણ કર્યું હોય, બીજા રોપણ થયું હોય, એમાંથી અંકુર ફૂટે, એમાંથી છોડ બને, એમાંથી વૃક્ષ બને અને એમાંથી વટવૃક્ષ બને અને પછી એને ફૂલ આવે, પછી એના ફળ મીઠા લાગે, પછી એનો છાંયડો લાગે. તો આ સ્નેહ મિલન જે થઈ રહ્યું છે બીજા વર્ષે એના પ્રેરણા છે એવા મનસુખભાઈ કાંજીભાઈ આ જગ્યાને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને હું વિનંતી કરીશ કે તેઓ મંચની આગળ ઉપસ્થિત થશે અને રઘુભાઈ રાઠોડ તેઓને સન્માનિત કરશે. આ જે કંઈ નવો વિચારનો વાવેતર કર્યો રઘુભાઈ રાઠોડને આપણે વિનંતી કરીએ કે તેઓને સન્માનિત કરશે. આ ભેગા થવા માટેની ભાવના જેના ભીતરમાં પહેલી વખત પ્રગટ થઈ હશે ને એવા આપણે મનસુખભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. પરિવારને, આ ગામને અને સમાજને આપતા રહે એવી એમની પાસેથી આપણે અભિલાષાઓ પણ રાખીએ કે જ્યાં સુધી સમાજ હિતાર્થે તમારા જે કામ થાય છે, સેવા થાય છે, એમાં નવી પેઢીના માર્ગદર્શક, પથદર્શક બનીને રહેશું એવી રીતે આપણે તેમની પાસેથી અભિલાષાઓ રાખીએ. એવા જ ઉઠવીટો પણ પછી એને સાચવવું તો જોઈએ. આપણને કીધું મનસુખભાઈ કે ભાઈ સ્નેહ મિલન કરવું જોઈએ તો થઈ જાય. વિચાર કર્યા પછી એ વિચારની માવજત કરવી પડે, એની પાસે ખાતર પોતર કરવું પડે, એને જાળવી રાખવો પડે, નકર તો ગાય ત્યાં રોપડો ખાઈ જાય ને, ગાય આવે રોપડો ખાઈ જાય, પણ એને સાચવવો પડે. તો એને સાચવણ કરીને દોડધામ કરીને જેને બધું ભેગું કર્યું હોય એવા આ વાસાવળ સુરત ગુર્જર ક્ષત્રિય કન્યા સમાજના પ્રમુખ એવા આદરણીય અમિતભાઈ મનસુખભાઈ આ જગ્યાને આપણે કેમ ભૂલીએ. તેમને વિનંતી કરીએ તો મંચની આગળ પધારો અને આપણે જગદીશભાઈ સોલંકીને વિનંતી કરી ભાવથી કામ કર્યું હોય એમને આપણે કેવી રીતે ભૂલી શકીએ. જોરદાર તાળીઓથી આપણે અમિતભાઈને સમાજ પ્રત્યેના ભાવને એના અહોભાવને આપણે વધારી દઈશું. મગર ભાઈ પ્રમુખનું સન્માન તો તમે જોરદાર વગાડો, તમારે ઘટવા જોવા. વાસવડની અંદરથી જ્યારે પણ અમારે જરૂર હોય ત્યારે એમને માર્ગદર્શન પણ આપેલું છે. સાથે સાથે ગમે ત્યારે કોઈ પણ કામની જરૂરત હોય, જોકે એમના પપ્પા મનસુખભાઈ આ યુવાનોની જે ટીમ છે એમણે મને 1 લાખ રૂપિયા કરી અને ગૌશાળા માટે અર્પણ કર્યા હતા. તો સમાજનું નહીં પણ વાસવડની ગૌશાળાનું કામ હોય ત્યારે પણ તેઓ, જોકે એટલી જે પોસ્ટ અત્યારે સીએની છે, આવા જ આપણા ભાઈ પરેશભાઈ શરદભાઈ આ જગ્યા આપણા સમાજના જે આજના તારલાઓ છે એ આગળ ઉપર શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધી અને જ્યારે એમનો કોઈ હોદ્દો મળે ત્યારે આ સમાજને કાયમને માટે મદદરૂપ થતા રહે એવી વિનંતી કરું છું. કારણ કે આપણા સમાજમાં પહેલા શિક્ષણ નહોતું, અત્યારે ખૂબ જ શિક્ષણનું સ્તર ખૂબ આગળ વધી રહ્યું છે. એકલા વાસવડની અંદરથી આપણા 3 વિદ્યાર્થીઓ, 3 આપણા બાળકો મેડિકલ લાઈનની અંદર MBBS ના 3rd યરની અંદર અભ્યાસ કરી રહ્યા છે. તો આવનાર 1 જ વર્ષની અંદર આપણા સમાજને 3 MBBS ડોક્ટર મળશે. તો આજે આ ટીમને પણ વિનંતી કરું કે આવતા જે આપણે સ્નેહ મિલનનું આયોજન કરીએ ત્યારે દર વર્ષે જે આપણા સમાજના બાળકો છે એમણે કોઈ શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલી હોય તો નવા જેટલા બાળકો આવું કરતા જાય એમને આપણે સન્માનિત કરશું એવું હું વિનંતી કરું છું. અસ્તુ. કીધું કે કારોબાર સમિતિ જેમ કે મનસુખભાઈનું આગેવાની હેઠળ બધા ખાલી અમિત આ જગ્યા નહીં, મારી સાથે મેહુલભાઈ સોલંકી છે, શૈલેષભાઈ ચાવડા છે, નૈનેશભાઈ ચાવડા, રીતેશભાઈ આચાર્ય, એવા તમામ કાર્યકર્તાઓ યશવાન, નયન એ બધાનો પણ સાથ સહકાર મળી રહી છે. ત્યારથી આખું આયોજન આપણે સારી રીતના મનાવી શકીએ છીએ. તો એ બધાનો હું ખરેખર દિલથી આભાર વ્યક્ત કરું છું. ઊભા થાય અને એમ કે કામ કરવું છે તો થાય,
સૌનો સાથ સૌનો વિકાસ, પરસ્પર બધા જોડાયેલા હોય ત્યારે આ કાર્યક્રમ સફળ થતો હોય. તો આખી કમિટીને જોરદાર તાળીઓથી વધાવીએ. પ્રમુખ શ્રી અમિતભાઈ મનસુખભાઈ આજડિયા, ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ હિંમતભાઈ ચાવડા. આ શૈલેષભાઈ તો મારા કરતા વધારે ભણેલા હોય એવું લાગે, પાછળથી એવું સરસ ગોઠવે ને આપણે અટવાય જ નહીં. એટલું મસ્ત એનું આયોજન હોય. હું જ્યારે તમારા ઘરમાં આવું ત્યાં કામ કરવાની મજા આવે, કારણ કે અહીંયા પૂરું ન થાય ત્યાં પાછળ ગોઠવાઈ ગયું હોય. આટલી પીએચડી લેવલના માણસ છે, જોરદાર તાળીઓથી વધાવીએ. વિશેષ તેઓ કોન્ટ્રાક્ટર એસોસિએશન જે સુરતમાં ચાલે છે અને ખજાનસી પણ છે, અને એના પણ મેં 2 કાર્યક્રમો કર્યા છે. બહુ સરસ સેવા આપી રહ્યા છે. મંત્રી શ્રી પંકજભાઈ કામતીભાઈ આજડિયા, સહમંત્રી શ્રી મેહુલભાઈ નાનજીભાઈ સોલંકી, ખજાનશ્રી નીતેશભાઈ રઘુભાઈ આજડિયા. તાળીઓ કરો, એના લીધે ભેગા છે ਅਸੀਂ આપણે. સહખજાનશ્રી નયનભાઈ બાબુભાઈ આજડિયા, ખજાનશ્રી નીતેશભાઈ રઘુભાઈ આજડિયા, સભ્યશ્રી નૈનેશભાઈ કિશોરભાઈ ચાવડા, હરેશભાઈ જીવરાજભાઈ ચાવડા, અરવિંદભાઈ બાબુભાઈ ચાવડા, ચેતનભાઈ દામજીભાઈ સોલંકી, હાર્દિકભાઈ કાંજીભાઈ કાચા, રાકેશભાઈ બાલુભાઈ આજડિયા, વિપુલભાઈ દામજીભાઈ આજડિયા, યશવંતભાઈ વલ્લભભાઈ આજડિયા અને ધર્મેશભાઈ મનસુખભાઈ સોલંકીને જોરદાર તાળીઓથી વધાવીએ. પૂજ્ય આપાજીગા એમને ખૂબ શક્તિ આપે, ધન સંપત્તિ આપે અને ક્યાંય એનું ગાડું ઊભું જ ન રહે. આમને આમનું વર્ષો વર્ષ જોયા જ કરે. અને ખાસ એટલે ધર્મપત્નીઓ બધા સાંભળતા હોય તો એમને મારે પ્રાર્થના કરવી છે કે રોકશો નહીં, એને ટોકશો નહીં, સમાજ હિતાર્થે કામ કરવા દેશો. જ્યાં જાય ત્યાં સંયમ કરવાની ફાટ નાવાની, કારણ કે કઈક સમાજનું ભલું કરે છે. એટલે એમના ધર્મપત્નીઓને જોરદાર તાળીઓથી વધાવો, કારણ કે ઘરેથી ચિઠ્ઠી ફાટી હોય ને તો જ કામ થયું હોય. એટલે એમનો પણ સહયોગ હોય. આ ભેગું કરવું એ બહુ અઘરું છે. એક 6 મહિના 3 મહિનાની તૈયારીઓ હોય ત્યારે આખું સંગઠન ભેગું થાય. એટલે તમામ કમિટી મેમ્બરોને આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈએ. વિશેષ કાર્યક્રમની આભાર વિધિ હોય પણ જેના તરફથી રોકડદાન મળ્યું છે ફૂલ નહીં તો ફૂલની પાકડી તરફથી, તો દરેકને આપણે જોરદાર તાળીઓથી વધાવતા રહેશું. 2551 દાતા શ્રી વિપુલભાઈ દામજીભાઈ આજડિયા, 2551 શ્રી ભગવાનભાઈ દામજીભાઈ મંડરા, 2500 દાતા શ્રી મનસુખભાઈ નાનકભાઈ સોલંકી, 2500 દાતા શ્રી સ્વર્ગસ્થ જમનાબેન કાંજીભાઈ રાઠોડ, 2500 દાતા શ્રી બાલુભાઈ કાંજીભાઈ આજડિયા. પાછી તાળીઓ બંધ થઈ ગઈ. 2500 દાતા શ્રી ધીરુભાઈ કાંજીભાઈ આજડિયા, 2100 દાતા શ્રી સ્વર્ગસ્થ લાલજીભાઈ દેશીભાઈ આજડિયા, 2100 દાતા શ્રી નંદનભાઈ શામજીભાઈ ચાવડા, 2100 દાતા શ્રી અશોકભાઈ અર્જુનભાઈ આજડિયા, 2100 દાતા શ્રી સગનભાઈ લાલજીભાઈ આજડિયા, 2100 દાતા શ્રી ભરતભાઈ ગોવિંદભાઈ મંદરા. પાછી તાળીઓ બંધ થઈ ગઈ. 2100 દાતા શ્રી હાર્દિકભાઈ કાંજીભાઈ કાચા, 1551 દાતા શ્રી ભરતભાઈ અમૃતભાઈ ચાવડા, 1551 દાતા શ્રી અશ્વિનભાઈ શામજીભાઈ આજડિયા, 1500 દાતા શ્રી મનસુખભાઈ પરસોત્તમભાઈ આજડિયા, 1151 દાતા શ્રી શાંતિભાઈ કાંજીભાઈ આજડિયા, 1121 દાતા શ્રી આશીષભાઈ સંજીભાઈ આજડિયા, 1191 દાતા શ્રી હરેશભાઈ ગોવિંદભાઈ આજડિયા, 1191 દાતા શ્રી ભરતભાઈ પોપટભાઈ આજડિયા. પાછી તાળી બંધ કરી. 1191 દાતા શ્રી અરવિંદભાઈ બાબુભાઈ ચાવડા, 1191 દાતા શ્રી મનસુખભાઈ ભીખાભાઈ રાઠોડ, 1191 દાતા શ્રી ભાવેશભાઈ વૈષ્ણવભાઈ ચાવડા, 1191 દાતા શ્રી દક્ષકુમાર ઘનશ્યામભાઈ ચાવડા, 1191 દાતા શ્રી મનસુખભાઈ પરસોત્તમભાઈ આજડિયા, 1100 દાતા શ્રી વિજયભાઈ ભગવાનભાઈ સોલંકી, 1100 દાતા શ્રી અજયભાઈ ભગવાનભાઈ સોલંકી, 1100 દાતા શ્રી જીવરાજભાઈ ગગનજીભાઈ રાઠોડ, 1100 દાતા શ્રી જીરામભાઈ જીવરાજભાઈ આજડિયા. પાછી તાળી પાડો જોઈએ. 1100 દાતા શ્રી કંટુભાઈ ગોવિંદભાઈ વંદરા, 1100 દાતા શ્રી ચિરાગભાઈ રામજીભાઈ આજડિયા, 1100 દાતા શ્રી ભગવાનભાઈ રવજીભાઈ આજડિયા, 1100 દાતા શ્રી સુધીરભાઈ જીવરાજભાઈ આજડિયા, 1100 દાતા શ્રી હરેશભાઈ જીવરાજભાઈ આજડિયા, 1100 દાતા શ્રી પરેશભાઈ બાબુભાઈ આજડિયા, 1100 દાતા શ્રી રાજુભાઈ નામજીભાઈ આજડિયા, 1001 દાતા શ્રી વિપુલભાઈ ભગવાનભાઈ સોલંકી, 1001 દાતા શ્રી ભાવેશભાઈ દેવસીભાઈ ચાવડા, 1001 દાતા શ્રી દિનેશભાઈ લક્ષ્મણભાઈ આજડિયા. ફરી પાછી તાળી પાડો. 501 દાતા શ્રી મહેશભાઈ બાબુભાઈ આજડિયા, 501 દાતા શ્રી મુકેશભાઈ નકુભાઈ આજડિયા, 501 દાતા શ્રી મનુભાઈ નાનજીભાઈ આજડિયા અને 501 દાતા શ્રી કિશોરભાઈ ગાંડુભાઈ વેગડ. આ દાતાઓ તો કરશે વાલી દીધો. હવે 5 દેજો. એટલી ગરમી થઈ ગઈ છે. વિશેષ કાર્યક્રમને આપણે પૂરો કરીએ પહેલા આભાર વિધિ માટે પ્રમુખશ્રીને વિનંતી કરીએ કે આભાર વિધિ કરશે. જય અપાગીકા મિત્રો, આપણો કાર્યક્રમ બસ સમાપ્ત થઈ ગયો છે. પણ સમાપ્ત કરીએ પહેલા આપણે જે આપણા આમંત્રણને માન આપીને ગામડેથી પણ જગદીશભાઈ અને એમના જે મતલબ કમિટી મેમ્બરો આપણે આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે. અત્યારે આપણને ખબર છે વરસાદની સિઝન છે એટલે ગામડામાં તો ખેડૂતોને મતલબ ફૂલ કામ હોય, છતાં પણ એ કામમાંથી એ લોકો ટાઈમ કાઢીને આપણે આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે.
જગદીશભાઈ અને એમની ટીમને મારા ખૂબ ખૂબ આભાર. અને હું આભાર વ્યક્ત કરીશ ટોટલ કમિટી મેમ્બર્સનો કે જે લોકોએ આ તમામ આયોજનમાં અમનો સાથ સહકાર આપીને સારી રીતના કાર્યક્રમ પૂર્ણ કરવામાં અમારી મદદ કરી છે. અને ખૂબ ખૂબ એક આભાર આપણે વ્યક્ત કરીએ કૌશલભાઈ પટેલનો કે જેણે એમનો કિંમતી સમયમાંથી, કારણ કે આજે ડૉક્ટરને ખબર છે આપણને બધાને કે ડૉક્ટરને પાણી પીવાની પણ ટાઈમ નથી હોતો. even કેન્સરના કેસ તો આપણે આજુબાજુ લગભગ આપણે કોઈ કંઈક ને કંઈક સાંભળ્યા જ હશે કે ઘરે ઘરે કેન્સર ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે. તો એ કેન્સરથી કેવી રીતના બચી શકાય એની રસી પણ આજકાલ માર્કેટમાં ઉપલબ્ધ છે કે જે આપણે 9 થી 16 વર્ષની દીકરીને અપાઈને કેન્સરથી આપણે એને બચાવી શકીએ. તો એ જરૂરી માહિતી આપણને ડૉક્ટર કૌશલભાઈ પટેલે આપી, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને એક કદુભાઈ કેડિયા કે જેઓનો પોતાના ગામનું સ્નેહ મિલન હોવા છતાં પણ એમણે આપણા માટે સમય કાઢીને આપણા આમંત્રણને માન આપીને હાજરી આપી, તો આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને એક ખૂબ ખૂબ આભાર આપણે વ્યક્ત કરીએ દાતાશ્રીઓનો કે જેઓનો શું કહેવાય કોઈ પણ કાર્યક્રમ એવું નથી કે ભાઈ ખાલી મહેનત કરીને પૂરો થઈ જશે, પૈસા પણ એટલી જરૂર પડતી હોય છે. તો ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓ. અને હવે સૌથી વિશેષ આભાર વ્યક્ત કરીએ આપણે સંજયભાઈ કેડિયાનો. તો હું સંજયભાઈ કેડિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવવું પડશે સાહેબ. હું વિનંતી કરીશ દરેક કમિટી મેમ્બરને કે તેઓ આવીને સંજયભાઈનો આભાર વ્યક્ત કરે અને પુષ્પગુચ્છથી એમનું સન્માન કરે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. ખરેખર આ અમારા કાર્યક્રમને જો આમ જોશમાં અને દરેક પ્રેક્ષકોને છેલ્લે સુધી બાંધી રાખતો હોય કાર્યક્રમમાં કે ક્યારે 8:30 વાગી ગયા, 9:45 થઈ ગયા તો પણ કોઈ જમવાનું નામ નથી લેતું કે રસોડા સામું પણ નથી જોતું એટલી છે. તો એ સંજયભાઈના જે પ્રવક્તાના કારણે જ આ વસ્તુ પોસિબલ છે. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ. અને દરેક પ્રેક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર. તમે આ જગ્યા તરફથી કાઉન્ટર પરથી દરેક પરિવારને એક એક મળશે. લેખક છે એમના કમલ દેવડા, અને સરસ મજાના વાસ્તવિક જીવનમાં આપણને અવઢવનામાં મૂકનારા 12 સવાલો છે એમના નિરાકરણ માટે દરેક પરિવારને બતાવવા જેવું પુસ્તક છે અને કાઉન્ટર પરથી દરેક પરિવારને મળી જશે. વિશેષ આભાર વ્યક્ત કરવાનો બે વ્યક્તિનો રહી છે અને એના વગર કેમ ચાલે કે આ સુંદર મજાનો આખો કાર્યક્રમ છે એને વ્યવસ્થિત એડિટિંગ કરીને જે આપણને એનો ફોટો આપશે અથવા તો વિડીયો આપશે એને કેમેરામેન મનોજભાઈ આજે જેને સમજાવતા હોય છે. કારણ કે એમની જ તમે તાળીઓ નહીં પાડીએ ને તો એક જીવ લો ક્યાંથી આવશે વિચારો તમે. બધા તો મેકઅપ કરીને આવે તો મારે જેમ લેવાઈ જાય આ ગરમીમાં. એટલે એમને પણ જોરદાર તાળીઓથી બતાવો. બીજું 4 કલાકથી અમારો કર્કશ ભર્યો અવાજ જે તમારા કાનમાં કોઈના ટંકાની જેમ ફૂલી રહ્યો છે એવા ડીજે સાઉન્ડ ગૌતમભાઈ વંદરાને જોરદાર તાળીઓથી બતાવો. એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. મારા ત્રાસ સહન ન થાય તમારાથી પણ એટલો મીઠો અવાજ એમણે આપ્યો છે એવો ડીજે સાઉન્ડ, ડીજે નું ડીજે રોક એવા ગૌતમભાઈ વંદરાને જોરદાર તાળીઓથી વધાવીએ. અને આપણે બધા રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડશું. પોતાની જગ્યા પર આપણે બધા ઊભા થઈ જશું અને માં ભગવતી આપણે કહીએ ભારત વર્ષના નાગરિક છે, ભલે આસાવડના હોઈએ કે સુરતના હોઈએ, બોલે તો આપણે ભારતીયના નાગરિક છીએ એટલે એમના શરણોમાં વંદન સાથે સમર્પિત કરીએ રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત. ચાલુ છે ચાલુ છે ચાલુ છે. ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તર બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્જવળ જલધિ તરંગ તવ શુભ નામે